તો આ તરફ સરખેજમાં 6 ઇંચ છે, જોધપુરમાં પણ 6 ઇંચ વરસાદ ખાબક્યો। તો અમારા સંવાદદાતા મિહિર સોની અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મિહિર, તમે પેલેડિયમ મોલ પર ઉપસ્થિત છો, ત્યાં આજુબાજુની કઈ પ્રકારની સ્થિતિ છે? કેમ કે અત્યારે મોટા ભાગના વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો છે, તંત્ર કઈ પ્રકારે કામગીરી કરી રહ્યું છે ત્યાં? અમદાવાદ શહેર પાણીથી ડૂબ્યું હોય તેવા દ્રશ્યો છે કે જે અમદાવાદના તમામ વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે કે કોઈ એક વિસ્તાર એવો નહીં હોય કે જ્યાં આગળ પાણી ન ભરાયું હોય અને જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે તે સર્જાઈ છે। અમદાવાદના એસજી હાઈવે ઉપર પણ ભારે ટ્રાફિક જામની સ્થિતિ છે, ત્યારે બીજી બાજુ અમદાવાદના પેલેડિયમ મોલ છે કે ત્યાં આગળ સર્વિસ રોડ ઉપર 3 ફૂટથી પણ વધારે પાણી છે કે જે ભરાયું છે, જોઈ શકાય છે। આ દ્રશ્યો કે જે પાણી ભરાવાના કારણે પોલીસ દ્વારા સતત આવી ગાડીઓને ધક્કો મારી અને બહાર છે કે જે રોડ બહાર છે તે લાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યા છે। હાલ રોડ ઉપર પાણી ભરાઈ જવાના કારણે શહેર પોલીસ કમિશનર દ્વારા સૂચના અપાઈ છે કે જે તમામ થાણા ઇન્ચાર્જથી લઈ અને ઉચ્ચ અધિકારીઓ છે કે તે રોડ ઉપર છે કે જે આવી જાય અને જેના કારણે અત્યારે હાલ રોડ પર તમામ પોલીસ છે કે જે જોવા મળી રહી છે। આ સતત જોઈ શકાય છે કે જે કેટલું પાણી છે કે જે હાલ ઘૂંટણ સુધી આ પાણી છે કે જે ભરાયેલું છે અને જેના કારણે જ લોકો અહીંથી વાહન ચાલકોને ભારે હાલાકી જે છે તે સામનો કરવો પડી રહ્યો છે। 2 વ્હીલરો તો બંધ થઈ રહ્યા છે, પરંતુ 4 વ્હીલર પણ જે છે બંધ થઈ રહી છે અને જેના કારણે જ અહીં ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાય તે માટેના સતત પ્રયાસ છે કે જે કરવામાં આવી રહ્યા છે। હાલ આપણી સાથે જોઈ શકાય છે કે જે અહીં શહેર પોલીસ દ્વારા સતત લોકો મુશ્કેલી ન થાય અને લોકોમાં એક મદદ થાય તે માટે પ્રયાસ છે જે તે કરવામાં આવી રહ્યા છે। આપણી સાથે ફરી એક વખત ઝોન 7 ડીસીપી જે શિવમ વર્મા સર, તેની સાથે વાત કરશું। સાહેબ, કોઈ ફસાય નહીં તે માટે શું ખાસ તકેદારી અને લોકોને મદદ થઈ રહી છે? ટ્રાફિક પોલીસ સિવાય જો લોકલ પોલીસ છે એ પણ ફિલ્ડમાં છે। અત્યારે બધી પોલીસ મેક્સિમમ પોલીસ ફિલ્ડ ઉપર છે અને જો ક્રિટિકલ પોઈન્ટ છે, ચોકિંગ પોઈન્ટ છે, જેમ કે અહીંયા પેલેડિયમ બ્રિજની નીચે, અને બધા અધિકારી અને પોલીસ કર્મચારી અહીંયા હાજર છે અને કોઈ પણ રીતને ટ્રાફિક રોકાઈ નથી અને કોઈ ગાડી હજી ફસાઈ ગઈ છે તો એને માટે પણ ધક્કા લગાડીને અને બીજા ડાયવર્ઝન કરીને પબ્લિક માટે સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે। સાહેબ, અમદાવાદ શહેરમાં જે ખાસ એસજી હાઈવે ગણાતું હોય છે ત્યાં આગળ ક્યાં ક્યાં ટ્રાફિક જામની સ્થિતિ અને અત્યારે હાલ પાણી ભરાય કે જ્યાં પોલીસ દ્વારા સતત ત્યાં આગળ રહીને મદદ થઈ રહી છે? અહીંયા પકવાન 4 રસ્તા ઉપર, પેલેડિયમ ઉપર અને આગળ બધી જગ્યા પોલીસ હાજર છે અને એ ટ્રાફિક સુચારુ રૂપે ચાલુ રહે એ માટે પ્રયત્ન ચાલુ છે। અમદાવાદના પકવાન અને જે એસજી હાઈવેના પેલેડિયમ મોલ અને ઇસ્કોન છે કે ત્યાં આગળ આ પાણી ભરાયાની સ્થિતિ છે અને જેને લઈને જ અત્યારે હાલ પોલીસ દ્વારા સતત મદદ છે તે કરવામાં આવી રહી છે। આ દ્રશ્યો જોઈ શકાય છે કે જે અમદાવાદ શહેરના કે જ્યાં આગળ જે અત્યારે હાલ અમદાવાદનું આ એસજી હાઈવે જે ગણાય છે ત્યાં આગળ સર્વિસ રોડ પર બંને સાઈડ પાણી ભરાઈ ગયા છે અને જેના કારણે વાહન ચાલકો પણ ભારે હાલાકી જે છે કે જે સામનો કરી રહ્યા છે। હાલ આ સીધા જ દ્રશ્યો કે જે પેલેડિયમ મોલ ના દ્રશ્યો છે કે ત્યાં નજીકના સર્વિસ રોડ છે કે જે અહીંથી સીધા જ જે ઇસ્કોન જવાતો રોડ છે કે ત્યાં આગળ આ પાણી છે કે જે ભરાઈ જાય છે। આખું સ્ટ્રક્ચર છે કે જે સ્ટ્રક્ચર એ રીતના બનાવ્યું છે કે જ્યારે સામાન્ય વરસાદ વરસે ત્યારે પણ આ સ્થિતિ છે કે જે સ્થિતિ જોવા મળતી હોય છે। હાલ તમામ જે 4 વ્હીલર ચાલકો છે તે લોકોને ખાસ એસી બંધ રાખવાની સૂચના છે તે કરાઈ રહી છે કે જેના કારણે ગાડી છે કે જે બંધ છે કે ના પડી રહે। આ જોઈ શકાય છે કે જે સ્કૂલ વાન છે કે જે અત્યારે હાલ અલગ અલગ સ્કૂલોમાંથી પણ જે વિદ્યાર્થીઓ છૂટી રહ્યા છે અને તે તમામ વિદ્યાર્થીઓ જે સ્કૂલમાંથી ઘરે જઈ રહ્યા છે તે સ્કૂલ વાન છે કે આવી કોઈ પણ વાન ફસાય નહીં તે માટે સતત પોલીસ છે કે જે અહીં રોડ પર જોવા મળી રહી છે। હાલ અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદમાં આ સ્થિતિ થાય છે તો અત્યારે હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ હાલ અમદાવાદમાં હજી પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે આગામી કલાકો સુધીમાં પણ ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે અને જેના કારણે જ અત્યારે હાલ અમદાવાદ ઠેર ઠેર પાણી ભરાયા છે એટલે અમદાવાદ પાણીમાં ડૂબ્યું હોય તેવા દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। ત્યારે સામાન્ય વરસાદમાં આ સ્થિતિ હોય છે અને આ વરસાદમાં આ સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે હાલ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોઈ એવો એક વિસ્તાર નથી કે જ્યાં પાણી ન ભરાયો હોય। વસ્ત્રાપુરથી લઈ જજીસ બંગલો, બોપલ, ગુમા સહિતના જોધપુર તે તમામ વિસ્તારોમાં આ પાણી ભરાયાની સ્થિતિ છે તે સર્જાઈ રહી છે એટલે દર વર્ષે પ્રી મોન્સૂન પ્લાનની વાત કરવામાં આવે છે, કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પરંતુ સ્થિતિ છે કે જે
જેસી હતી તેસી જોવા મળતી હોય છે। આ સ્થિતિ જોઈ શકાય છે કે જે આ જ રીતના હાઈવે ઉપર આ સ્થિતિ છે અને ટ્રાફિક જામમાં લોકો જે છે કે લોકો ફસાયા છે। હાલ લોકો ભારે હાલાકી અને લોકોમાં એક રોષ છે તે જોવા મળી રહ્યો છે, કારણ કે આ સ્થિતિ જે છે કે દર વરસાદે લોકો ભોગવતા હોય છે અને જે આ સ્થિતિના કારણે લોકો પરેશાન થતા હોય છે। બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે અમારા સંવાદદાતાએ ત્યાંની જે સ્થિતિ હતી એ બતાવી અને એ સ્થિતિ પરથી આપ અનુમાન લગાવી શકો છો કે અમદાવાદીઓ અત્યારે વરસાદમાં કેટલા હેરાન પરેશાન થઈ રહ્યા છે।